નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરામાં માનનીય પ્રધાનમંત્રી શ્રીના એક વૃક્ષ માં કે નામ અભિયાનને સમર્થન આપતા ઓમ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમા તળાવ બ્રિજ નીચે આવેલા રૈન બસેરા પરિસર અને આસપાસના વિસ્તારમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટના સ્થાપક રામ નરેશ યાદવના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના દંડક વિજયસિંહ ચૌહાણ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, વોર્ડ 16ના કોર્પોરેટર જાગૃતિબેન પટેલ, એરવેટરના રામકુમાર યાદવ સહિત અનેક મહાનુભાવો, સામાજિક આગેવાનો, મહિલાઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તમામ ઉપસ્થિતોએ વાવેલા વૃક્ષોનું જતન અને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લીધો હતો. વક્તાઓએ દરેક નાગરિકને પોતાની માતાના સન્માનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેની સંભાળ રાખવા અપીલ કરી હતી. ઓમ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિત અભિયાનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં પર્યાવરણ પ્રત્યે સામાજિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આજે અમારી ટ્રસ્ટ ઓમ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જે સપનું છે એને સાકાર કરવા માટે આ ટ્રસ્ટે 101 વૃક્ષો રોપવાનું નક્કી કર્યું છે ટ્રી પ્લાન્ટેશનના અનુસંધાનમાં. અને દરેક જગ્યાએ અમે ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ, તો જેથી જે વાતાવરણ શુદ્ધ થાય, ઓક્સિજન મળે, વડોદરામાં હરી ગ્રીનરી થાય, એ તમામ બાબતોને જોવા અમારી ટ્રસ્ટ તરફથી બધા ટ્રસ્ટીઓ આવ્યા છે. અને હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું આ ટ્રસ્ટનું. પ્રમુખ સંસ્થાપક છે રામ નરેશભાઈ, પાલજી છે, પાછળ ઊભા છે, બેન આવ્યા છે, કોર્પોરેટર છે, શું નામ છે, જાગૃતિબેન કોર્પોરેટર પણ હાજર છે. એમને પણ સમય આપીને આ ટ્રી પ્લાન્ટેશનમાં સહયોગ આપે છે. તે બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર અને મીડિયા ભાઈનો પણ આભાર માનું છું. જેપી યાદવ, રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ. વોર્ડ નંબર 16 સોમા તલાવ બ્રિજ નીચે આ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યાં હું સહભાગી બની છું. અને જેમ મોદી સાહેબે કીધું છે, એક પેડ માં કે નામ, હમણાં જે વૃક્ષારોપણના કાર્યક્રમ ચાલી રહ્યા છે એ નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અમે આ પ્રોગ્રામમાં સહભાગી બનીએ છીએ. અને વૃક્ષ વાવવું અને વૃક્ષને સેવા કરી અને વૃક્ષને ઉછેરવું એ પણ આપણા માટેની બહુ મોટી જવાબદારી છે. જેથી અનેક સંસ્થાઓ સાથે અને અનેક વડીલોગણ સાથે જોડાઈને એમના સાથે આ પ્રોગ્રામમાં સહભાગી બની છું. જાગૃતિબેન પટેલ.